નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગયા રવિવારે આપને યાદ છે કે અમે ઓટીટી પ્લેટફોર્મ ઉપરની આઝાદી અને અંકુશની વાત કરી હતી. ઘણી બધી વાતો બાકી રહી ગઈ હતી, એટલે એ જ વિષયને લઈને આજે અમે ફરીથી આપની સામે હાજર થયા છીએ. દોસ્તો, રિપીટેશનના ભોગે પણ ફરીથી સહેજ કહું કે ઓટીટી પ્લેટફોર્મે ભારતમાં ખાસ કરીને કલા, સાહિત્ય, સંગીતથી લઈ અને તમામ પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રે જે અનપ્રેસિડેન્ટેડ તકો આપી છે એ પહેલા ક્યારેય નહોતી. વી આર નોટ નેગેટિવ પીપલ. જ્યારે અંકુશની વાત કરીએ છીએ ત્યારે એને કયા સ્કોપ આપ્યા છે એ પણ વાત કરીએ કે વર્ષો પહેલા, એટલે આમ માનો કે 10 વર્ષ પહેલા તમારે કોઈક પરફોર્મન્સ કરવું હોય, તમે કોઈ તક શોધતા હોય તો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે સિરિયલમાં તમે પ્રોડ્યુસર્સના પગથિયા ઘસીને થાકી જાઓ, તમારો મેળ પડે નહીં, જાત જાતની ડિમાન્ડ થાય, એ બધું ગયું. અત્યારે જો તમારામાં ટેલેન્ટ છે તો તમારા માટે પ્લેટફોર્મ પણ છે. એટલે ક્યારેય નહોતી એટલી અદ્ભુત તક ઓટીટી પ્લેટફોર્મ હજારો લાખો કલાકારોને આપી રહ્યું છે. પણ સાથે સાથે એક એવું પણ થયું છે કે એક દબાવી રાખેલી સ્પ્રિંગ, દબાવી રાખેલી ભાવનાઓ, વૃત્તિઓ અને એમ કહેવાય કે એક અનકોન્કર્ડ, અનઅટેન્ડ ડ્રીમ્સ જે હતા એ પણ ખોટી રીતે છટકીને બહાર આવી રહ્યા છે. એટલે અત્યારે એક બેલેન્સિંગ એક્ટની એટલી બધી જરૂર છે કે એક કલ્પનાતીત પ્લેટફોર્મ મળવાની સાથે પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એક્ટર્સ અને લેખકોએ એક સ્વયં શિસ્ત સાથે આગળ વધવાની જરૂર છે. કારણ કે તમે જે પીરસો છો એ રિસીવ કરવા માટેનું સામેનું ઓડિયન્સ એટલી લાયકાત તે પહોંચ્યું છે, એટલી લાયકાત ધરાવે છે, એ બહુ અગત્યનો મુદ્દો છે. આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે આજે ઉપસ્થિત છે કલા, સાહિત્ય, સંગીત, ફિલ્મ, થિયેટરના સંવર્ધન ક્ષેત્રે વર્ષોથી અવિરત કાર્ય કરતા અભિલાષ ઘોડા, અને આપણી સાથે છે રુઝાન ખંભાતા, એક એન્ટરપ્રિન્યોરની સાથે એમના વિશે એમ કહી શકાય કે જેમની સામાજિક નિસ્બત અને સામાજિક ચિંતા, કન્સર્ન એક ટોચની કક્ષાએ હંમેશા જાગૃત હોય છે. એ પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે. તો ઓબ્વિયસલી રુઝાન, લેડીઝ ફર્સ્ટ, આપનાથી શરૂઆત કરીએ. ઓટીટી પ્લેટફોર્મની મેં જે વાત કરી કે જે અનપ્રેસિડેન્ટેડ સ્કોપ મળી રહ્યો છે, એની સાથે જે કેટલાક વિષય, જે કોન્ટેન્ટ પીરસાઈ રહ્યો છે, ખાસ કરીને એક જે ફરિયાદ થઈ રહી છે, કેટલાક મંત્રીઓએ પણ બહુ જ ઉગ્ર ભાષામાં રજૂઆત કરી છે કે સ્ત્રીઓનું જે રીતે નિરૂપણ થઈ રહ્યું છે. આપણે એમ નથી કહેતા કે સ્ત્રીને તમારે કોઈ મોરાલિટીથી કે તમે એક આદર્શ મૂર્તિ તરીકે રજૂ કરો. એની પણ ઈચ્છા, અનિચ્છાઓ, જે શી હેઝ ધ રાઇટ ટુ સે યસ ઓર નો, એને પણ ઈચ્છાઓ હોય છે, એ વ્યક્ત થઈ રહી છે. પણ સાથે સાથે એનું ચરિત્રણ, એનું ચિત્રણ જે રીતે થઈ રહ્યું છે, વી આર નોટ મોરલ પોલીસ. દર્શક મિત્રો, પહેલા એ કહી દઈએ છે, અમે કોઈ પેરામીટર સેટ કરવા બેઠા નથી. હા, પણ ઇન્ટેન્સિટીનું, એક્સપ્રેશનનું એક જે લેવલ છે, એક બેલેન્સ કેવી રીતે હોવું જોઈએ? સૌથી પહેલા તો તમે આજે ટોપિક લીધી છે, બહુ સારી લીધી છે. કારણ કે આજના જાગૃતતા બહુ જરૂરી છે. કેમ જાગૃતતા? કારણ કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે ઇન્ડિયા ઇઝ નોટ અ મેચ્યોર્ડ કન્ટ્રી. મેચ્યોર્ડ કન્ટ્રીનો હેતુ એટલા માટે યુઝ વર્ડ કર્યો કારણ કે આપણે જેટલી ડાયવર્સિટી છે આપણા દેશમાં, આપણે ઓબ્વિયસલી યુનિટી, ડાયવર્સિટી, આઈ એમ ફર્મ બિલીવર ઓફ દેટ, પણ આપણે ડાયવર્સિટીને જે કેટર કરવા માંગીએ છીએ એ ડાયવર્સિટીને કેટર નથી કરી શકતા. કારણ કે અત્યારે જે ઓટીટી, હવે ઓટીટી એટલા માટે આપણને બધાને બહુ ગમતું થઈ ગયું ને લોકો વધારે કેમ એટલા માટે અંદર આવ્યા, કારણ કે એક તો પહેલાના જમાનામાં લેટ છે કે આપણે કંઈક બનાવીએ તો એમાં આઈધર ટીવી થ્રુ આપવું પડે યા પિક્ચર થ્રુ આપવું પડે, યા ડ્રામા હોય. તો હવે એ ઈઝી થઈ ગયું કે તમે એક્સેસિબિલિટી થઈ ગઈ, ઓનલાઈન થઈ ગયું, સ્ટ્રીમિંગ થઈ ગયું, સસ્તું થઈ ગયું, બધું યુ નો દેટ ગેવ અ લોટ ઓફ લોકોના એનાથી શું કહેવાય રોજગારીઓ બી વધી, તકો બી વધી, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ જોડે જોડે આપણે એની જે નેગેટિવને જે કંટ્રોલ કરવા માંગીએ, જેને કે એક્ઝામ્પલ આપું છું, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટોપિક એ નથી પણ એના એક્ઝામ્પલ કે હવે એઆઈ ને જેમ કંટ્રોલ કરવો પડે છે યા એના માટે જે નોર્મ્સ લખાય છે, આપણે ઓટીટી ના નોર્મ્સ લખવામાં ઢીલા પડ્યા એટલા માટે તમને કહું છું, કારણ કે જે રીતેનો મિસયુઝ થઈ રહ્યો છે, યુઝ છે 10 યુઝ છે, હું ના નહીં પાડું, પણ આજે અગર આપણે ટોપિક કરીએ તો એટલા માટે મિસયુઝ, કારણ કે યુ નો એવરી ટાઈમ ઇટ્સ અ વેરી નેચરલ થિંગ કે નેગેટિવ ન્યૂઝ વધારે ફાસ્ટ ફેલાય યા ફેક ન્યૂઝ વધારે ફાસ્ટ ફેલાય અસલી ન્યૂઝ કરતા. સિમિલરલી ઓટીટીમાં એવું થયું છે કે તકો છે, પણ જે વુમનને જે કોમોડિટી સમજીને, કારણ કે પહેલા બી લેટ અસ એક્સેપ્ટ દેટ સર કે પહેલા બી પેપર મીડિયમ હતું ત્યારે બી એને કોમોડિટી સમજતી હતી. એક્ઝામ્પલ કે ભાઈ કોઈક માણસ આઈપીઓ કાઢે, કોઈ કંપની આઈપીઓ કાઢે
તો એ બેનનો ફોટો. હવે ભાઈ આઈપીઓ જોડે બેનને ફોટા લેવા દેવા શું છે ભઈલા, મને તે જ સમજ નથી પડતી. કોઈ મશીન યા ફેક્ટરી માટે આઈપીઓ હોય, કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીનો આઈપીઓ, એમાં બેનને ફોટા મૂકતા. એટલે એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે ઇટ ઇઝ અ મેન્ટાલિટી. હવે એ મેન્ટાલિટી આપણે આટલા વર્ષોથી કાઢી નથી શક્યા. એ એક્ઝામ્પલ હજી એક થોડું આગળ વધવા માંગુ કે જાણે કે અમેરિકામાં, યુએસએમાં તમે જેને સુપર પાવર કરો છો, એ લોકોએ શું કર્યું હતું એક્ઝામ્પલ, કે એ લોકોએ આપણને પેલી બધી ફ્યુચરિસ્ટિક સ્પેસની આવી બધી ફિલ્મો બતાવીને આપણને એવું બિલીવ કરાવ્યું કે એ લોકો સુપર પાવર છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ, કે આપણને મગજમાં નખાયું, આપણને બ્રેન વોશ થયું કે ઓ સ્પેસ, પેલું શું કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, આ તે, એટલે આ તો ખાલી અમેરિકા જ કરી શકે, એટલે આપણા માઇન્ડમાં આવ્યું. ત્યારે ઇન્ડિયામાં આપણે, મને હજી યાદ છે સાહેબ કે હું મોટી થઈ છું અમર અકબર એન્થની જોઈને, એટલે મારા માઇન્ડમાં આપણે, તમે બધા વાત કરો તો આપણે, હું અમર અકબર એન્થની વાળું છું, યા આપણે જે સેક્યુલર રિલિજનની વાત કરીએ આપણે, તમે બધા એ મોટા થયા હતા. અનફોર્ચ્યુનેટલી એ ચેન્જ થઈ ગયું છે અત્યારે, પર વધારે બોલવું નથી મારે, પણ પોઈન્ટ અત્યારે શું છે કે ફિલ્મ ઇઝ અ મિરર, ઓટીટી ઇઝ અ મિરર ઓફ ધ સોસાયટી, અને આપણે અનફોર્ચ્યુનેટલી આપણે એ મિરરને કંટ્રોલ કરીને આપણે જુદી ચીજો બતાવી રહ્યા છે. આપણો વાંધો અત્યારે ત્યાં છે. જી સર. હા રુઝાન, ગયા વખતે મેં આ જ વાત કરી હતી. મેં આમિર ખાનને 10 વર્ષ પહેલા આ સવાલ પૂછેલો ઇન્ટરવ્યુમાં કે પહેલા ફિલ્મો સમાજનો આઈનો બનતો હતો, હવે સમાજ ફિલ્મોનો આઈનો બને છે. આમિર ડીડ નોટ હેવ ધ આન્સર. એણે કીધું કે આવતા 10 વર્ષમાં હું કદાચ જવાબ આપી શકીશ. તો એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, અભિલાષભાઈ, આપણે ફરીથી એ વાત હું સહેજ રિપીટ કરું કે એક ફ્રીડમ ઓફ એક્સપ્રેશન જે છે એમાં કોઈ ધોરણો કે કોઈ બંધનો હોતા નથી, અને માણસને આંતરિક જે ભાવો છે એ વ્યક્ત કરવાનો અધિકાર છે. કદાચ એવું બની શકે કે બેફામ ગાળો બોલતો માણસ અંદરથી સારો હોય અને એકદમ પવિત્ર દેખાતો માણસ અંદરથી ખરાબ હોય, એ કોઈ જસ્ટિફિકેશન વ્યક્તિના બિહેવિયરનું હોતું જ નથી. પણ અગેન જે રુઝાને વાત કરી કે તમે જે કંઈ બતાવો છો, જે કંઈ બોલો છો, એનો સંદર્ભ કયા ઇન્ટેન્સિટી ઉપર છે, સામેનું ઓડિયન્સ એ રિસીવ કરી શકવાની શક્તિ છે કે નહીં, એના વિશે મારો આપને એક સવાલ છે કે ફ્રીડમને નાથવી અને ફ્રીડમને ચેનલાઇઝ કરવી, એ બે વચ્ચે ઓટીટીમાં શું ફરક છે? બહુ સરસ સવાલ છે દક્ષેશભાઈ. હું થોડોક સવાલથી બહાર જઈને જો પેલા વાત કરું. જી બિલકુલ. કોઈ પણ નિર્માતા કે ઓટીટી હોલ્ડર એવું નથી ઈચ્છતો કે આ પ્રકારના કન્ટેન્ટ જાય. they all are depend on the marketing part. માર્કેટિંગ સેક્શન તરફથી મળતી સૂચનાઓને જ એને અમલ કરવાની હોય છે. માર્કેટિંગ સેક્શન એ પ્રોગ્રામિંગ સેક્શનને માર્કેટની ડિમાન્ડ મોકલે છે કે માર્કેટમાં શું જોઈએ છે, તમે આ પ્રકારનો કન્ટેન્ટ આપશો તો આપણને રેવન્યુ જનરેટ કરી શકીશું. આ પ્રકારની પ્રોગ્રામિંગને જે ડિમાન્ડ આવે છે એના પરથી પ્રોગ્રામિંગ ડિપાર્ટમેન્ટ આઉટસાઇડ પ્રોડ્યુસર્સ પાસે કોન્સેપ્ટ અથવા તો કોન્ટેન્ટ મંગાવતા હોય છે. હવે વાત રહી તમે જે કહો છો એની, આપણે શરૂઆતમાં જ્યારે દૂરદર્શનમાંથી પ્રાઇવેટ ચેનલોમાં જ્યારે શિફ્ટ થયા ત્યારે તમને કદાચ શરૂઆતમાં યાદ હશે કે એનું એક પણ પ્રસારણ આપણા દેશમાંથી નહોતું થતું. એ વખતે આપણે બીકે અને યુકે ઉપર ડિપેન્ડ હતા. બેંકોક અને લંડનથી મોટા ભાગના ચેનલના પ્રસારણ થતા. કેમ? કારણ કે ત્યાં ભારતના રૂલ્સ નહોતા નડતા, અને ત્યાંથી થવાથી ફ્રી ટુ એર હોવાને કારણે તમે કોઈ પણ પ્રકારનો એની ઉપર પ્રતિબંધ નહોતા મૂકી શકતા. ધીમે ધીમે આ બધું ગુડગાંવ તરફ શિફ્ટ થયું, ઇન્ડિયામાંથી ટેલિકાસ્ટ થયું, ચેનલો ઉપર પ્રોહિબિશન આવ્યા. હવે એ પરિસ્થિતિ અત્યારે ઓટીટીની છે. તમે ઓટીટી ઉપર અત્યારે અંકુશ મૂકી શકા એવી પરિસ્થિતિમાં નથી, કારણ કે મોટા ભાગના ઓટીટી પ્લેટફોર્મ એ ઇન્ડિયાની બહાર રજીસ્ટર થયેલા છે અને ત્યાંથી જ એ ઓપરેટ થાય છે. અને એટલા માટે કરીને તમે કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ જુઓ કે યુટ્યુબ ચેનલ જુઓ, તમે એની ઉપર પ્રતિબંધ મૂકી શકતા નથી. આ આપણી મજબૂરી છે. પણ યા રુઝાન, યુ વોન્ટેડ ટુ સે? સર, આઈ મીન ડ્યુ રિસ્પેક્ટ, યુટ્યુબ ની ઘણી ચેનલો બેન થાય છે સાહેબ, કરવી જ પડે છે. એટલે આ જે પોઈન્ટ છે કે જે ઓટીટી ચેનલો આઉટ ઓફ ઇન્ડિયા છે આપણે નથી મૂકી શકતા. આપણે કરવા માંગીએ તો કરી શકીએ છીએ. મને હજી યાદ છે, યુ આર રાઈટ, કે આપણે લંડન થી, મને હજી યાદ છે ઝી નું કંઈક લંડન થી થતું હતું પ્રસારણ, પણ એ એટલા માટે નહોતું થતું કારણ અહીંયા ફેસિલિટી નહોતી ને, સસ્તું, ત્યાં વધારે સસ્તું પડતું હતું એટલે થતું હતું.
લેટ અસ બી ક્લિયર, મને નથી લાગતું કે એ લોકો ત્યાંથી લોક ડિજિટ કરે, કારણ કે એ વખતે શું હતા, સોપ પેલા સોપ કહેવાય ને, સોપ ચાલુ, સોપ એટલે પેલા સોપ એપિસોડ જે ચાલુ થયા હતા, અને એ વખતે એવું કશું એવું હતું નહીં કે જેમાં તમે શું કહેવાય કે વાંધો, જેમાં તો લેડીઝ વાળા પ્રોગ્રામ વધારે હતા ને જે લેડીઝોને દર્શાવવા આવતી હતી, એટલે નથિંગ ઇન ટર્મ્સ ઓફ કે સાસુ વહુ વાળું જે ચાલતું હતું. એક પોઈન્ટ એ હતો સાહેબ. બીજો પોઈન્ટ તમે બહુ સરસ વાત કરી, હું અગ્રી કરું છું માર્કેટિંગનો, કારણ કે મને હજી ખબર છે કે ઘણીવાર આપણે અમદાવાદ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના લાસ્ટ પેજો જોઈએ, તેમાં બધી સરસ પિક્ચર દેખાતા હોય, અને ઘણીવાર અમે આ સેમ ચીજ એ લોકોના અમે જયારે પેનલ ડિસ્કશન થાય ને વાત કરીએ કે ભાઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આટલી મોટી સારી પ્રસિદ્ધ ન્યૂઝપેપરો મીડિયા વાળા કેમ આવું કરે છે, તો એ લોકો આ સેમ તમારા જેવું જ કે. પણ સાહેબ હું તો અત્યારે પેલું અંડા ને મુરગી વાળી વાત કરું છું કે પહેલા અંડા આવ્યો કે પહેલી મુરગી આવી. હવે એ હંમેશા એ ડિબેટ રહેવાની છે કે અંડું આવ્યું કે મુરગી આવી. સિમિલરલી તમે કહો છો કે લોકોને આપીએ છીએ અમે, જે લોકો માંગે છે અમે પીરસીએ છીએ. આઈ એમ ટોકિંગ ઓફ ધ અધર વે રાઉન્ડ, કે જે લોકોને, જે મેં કહું ને મિરર, કે જે લોકોને આપણે દર્શાવવું છે, આપણે સમાજમાં જે કેળવવું છે, કેરેક્ટર બિલ્ડિંગ, જે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં સાહેબ પહેલા જે કેરેક્ટર બિલ્ડિંગ થતું હતું, એડ્યુકેશન સિસ્ટમ લો કે આપણે જે એન્વાયરમેન્ટ લો કે સમાજ લો, એ બધાનું જે કેરેક્ટર બિલ્ડિંગ થતું હતું, જે આપણી સંસ્કૃતિની વાત કરું સાહેબ, એવું બધું ચાલી ગયું છે. એટલે નાવ ઇટ ઇઝ અ મેજર રિસ્પોન્સિબિલિટી. વોટ ઇઝ અ ફિલ્મ? તમે ફિલ્મ જોવા શું કામ જાઓ છો? હું એન્ટરટેનમેન્ટ માટે જાઉં છું. હું તમે પેલી ફિલ્મ નથી કહેતી, પેલી કઈ કહેવાય, પેલી શબાના આઝમી ટાઈપ ફિલ્મ ને તમે શું કહેતા હતા, જે બી ફિલ્મને એક કેરેક્ટર કર્યું હતું, એ ફિલ્મમાં નથી હોતું. ફૂલ એન્ટરટેનમેન્ટ ફિલ્મમાં આવું છું, પણ હું એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે તમે એન્ટરટેનમેન્ટ કરો, પણ તમે એમાં વિભસ્તતા કેમ કરો છો? જેમ તમે સાહેબ કહ્યું કે એક્સપ્રેશન, મારી ઈચ્છા છે, હું રૂઝાન છું, કઈ બી કરીને હું કઈ બી કરું, પણ ધેટ ડઝન્ટ મીન કે હું કપડા ઉતારીને રસ્તા પર ચાલુ. ધેટ ઇઝ નોટ એન એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ, ધેટ ઇઝ નોટ અ ડેમોક્રેસી, ધેટ ઇઝ નોટ અ રાઇટ ટુ સ્પીક. રાઇટ ટુ સ્પીક કઈ બી બેફામ બોલે, ઇટ ઇઝ મારું કોન્સ્ટિટ્યુશન મને રાઇટ આપે છે. ના, કોન્સ્ટિટ્યુશન તમને બેફામ બોલવાનું, બેફામ કરવાનું, ક્રિએટિવ નામે, જે મને હજી યાદ છે કે હુસેન આપણા પેલા પેન્ટર, એને ક્રિએટિવિટીના નામે ઘણા ધતીનો કર્યા છે. આઈ રિસ્પેક્ટ હિમ ફોર ધેટ, પણ એને તે ક્રિએટિવિટીના નામે આડાવલા રવાડે ચઢાયા હતા લોકોને, એ ખોટી વાત હતી. એટલે અત્યારે આપણી ઝઘડો એ વાતની છે, અને ફરી કહીશ કે વી આર નોટ અ મેચ્યોર્ડ સોસાયટી. વાત બિલકુલ સાચી છે, પણ અહીં પહેલો સવાલ આવે કે લોકો એટલે કોણ? તમે અત્યારે આપણે લોકો શબ્દને 60 ભાગમાં વેચી નાખ્યો છે, એટલે આપણે કયા લોકો પર એ 60 માં ફોકસ કરવું, એની વચ્ચે આપણે અટવાયેલા છે. કારણ કે 60 જાતના લોકો આપણે ત્યાં છે, જેને પોતાની જોવાની ચોઈસ અલગ છે. આપણા ઇન્ડિયામાં કેટલા રિલિજનો છે, કેટલા કાસ્ટ છે, કેટલી ક્રીડ છે, ને કેટલી લેંગ્વેજીસ છે, તો બી ધેટ ડઝન્ટ મીન કે આપણે બધાને અલગ અલગ કેટર કરવાનું છે. આપણે જે મૂળભૂત છે આપણા દેશનો જે સંસ્કૃતિ છે, હું નથી કહેતી કે પેલો શું કે તમે સંસ્કૃતિના નામે ભજન ને કીર્તન જ કરવું, એ મીન બિલકુલ નથી કરતી, પણ હું એ મીન કરું છું કે તમે એટલીસ્ટ તમે જે બધું આડું અવલું દેખાડો છો, જે બધી કોન્સ્પિરસી થિયરીઓ, ક્રિમિનલો, જે બધી એ ચીજો લોકોના મગજમાં જે ઝેર મોકલાઈ છે, એને સ્ટોપ કરવાનું છે. તમારા બેની વાતમાંથી અભિલાષભાઈ હું એક કોમન નિષ્કર્ષ એવો કાઢી શકું કે બે પ્રકારનો ટેસ્ટ હોય છે. એક કોમન પબ્લિકને જે જોઈએ છે એ ટેસ્ટ, એઝ યુ રાઇટલી સેડ, કે માર્કેટિંગની ટીમને કે લોકોને આ જોઈએ છે એ આપો. એના પરિણામ શું આવશે એને કદાચ ખબર નથી, એને તો એનું માર્કેટ દેખાય છે કે મારે આમાંથી 100 કરોડ રૂપિયા. અને બીજો એક એ છે કે એક જે ટેસ્ટ છે નહીં, એ ટેસ્ટ કલ્ટિવેટ કરવા માટે એક ટોપ ક્લાસ કન્ટેન્ટ તમે આપો. સર ગદર બી હિટ ગઈ, એ સામે પઠાણના ધતીનો આપણે જોયા. લેટ અસ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેટ સાહેબ, કે ભલે તમે એના નામે પેલી શું કહેવાય ક્રિએટિવ ફ્રીડમના નામે તમે જે ધતીન કર્યા હતા, તમે જો, પણ લોકોને ગદર બી તો ગમી ને સાહેબ. એવું તો નથી કે ખાલી પઠાણ જ ગમીને જે બી જબરજસ્તી પેલી જે 200-500 કરોડ કરાયો. અને બીજી વાત, હું સંપૂર્ણ સંમત થઉં છું આ બાબતે, પણ આ પ્રકારના કન્ટેન્ટ માટેનો એક સેપરેટ પ્લેટફોર્મ જ છે. તમે દરેક ઓટીટી પ્લેટફોર્મ પર આવવું આવે જેવી વાત જ નથી. 100% ક્લિયર કન્ટેન્ટ સાથેના પણ આપણે ત્યાં પ્લેટફોર્મ છે જ. એટલે એક ઝોનર વેચાયેલા છે કે ભાઈ આ છે તો એક ન્યૂઝ ચેનલ છે, આ છે તો એક એન્ટરટેનમેન્ટ ચેનલ છે. એવી રીતે એક્સ કન્ટેન્ટ માટેના એક અલગ પ્લેટફોર્મ છે, અને એ લોકોને આના સિવાય કોઈ રસ જ નથી. ના, હવે હું તમને એમાં કહું સર શું પ્રોબ્લેમ થાય છે. બાળકો છે, એ લોકો પાસવર્ડ શેરિંગ ને જે ઓપન બી હતા, તો યુટ્યુબ પર બી બધું બહુ દેખાય છે. બાળકો સાહેબ એ સમજતા નથી. હવે પ્રોબ્લેમ એ છે કે અમારા જેવા તમારા જે આપણે જયારે નાના હતા ત્યારે એટલે વર્ડ યુઝ કર્યો કેરેક્ટર બિલ્ડિંગ સંસ્કૃતિ, બરોબર છે. એટલે અમારામાં પહેલાથી ખબર હતી કે અમારા પેરેન્ટ્સો જે બી ફેમિલીને સમાજે એ રીતે અમને મોટા કર્યા છે. પણ આજની તારીખમાં બાળકો પેલું ટિન્ડર વાળા બાળકો થઈ ગયા છે, પેલું ટિન્ડર વાળા. તો હવે એ લોકોને તો આ જોવા વધારે ગમે છે. તમે એવું યુ કેન સ્ટોપ ધેમ, યુ કેન કંટ્રોલ ધેમ. કોઈ મા બાપ નથી કરી શકતું સાહેબ. ભલે તમે બોલો કે મેં ચાઇલ્ડ લોક લગાડ્યા ને આ કર્યું તે કર્યું, કોસો ચાઇલ્ડ લોક બધું ખોલી નાખે. તો પોઈન્ટ અત્યારે ત્યાં છે કે ધેન હુ ઇઝ સપોઝ ટુ ટેક કેર ઓફ ઇટ. હા, એટલે રુઝાન, મૂળ વાત અભિલાષભાઈ એ જ છે કે જ્યારે દર્શક
પોતાને ગમતો, પોતાને ફાવતો અને સગવડિયો અર્થ કાઢવા વાળો ઇમેચ્યોર કક્ષાનો હોય. ત્યારે એક ઉદાહરણ તમને આપું. 15-20 વર્ષ પહેલા એક ફિલ્મ આવી હતી મારા ખ્યાલથી ગુલામ. એનું ગીત હતું આતિક્યા ખંડાલા, બરોબર? એ ગીત જે સંદર્ભમાં હતું, પણ પછી થયું એવું કે એ વખતનું જે ભારતનું યુથ અથવા તો ખાસ કરીને સીધી ગુજરાતી ભાષામાં કહીએ તો લુખ્ખાની માનસિકતા ધરાવતું એક અલગ પ્રકારનું યુથ, એ બસ સ્ટેન્ડ ઉપર એ લાઈન, કોઈ પણ છોકરીઓ લાઈનમાં ઉભી હોય બસ સ્ટેન્ડમાં, ત્યારે આ ગીત ગાવાનું ચાલુ કરે એની સામે જોઈને. લિસન, એટલે જો રિસ્પોન્સ આપે તો ગીતની લાઈન સફળ, અને જો ગુસ્સાથી જોવે તો કે હું તો ગુલામનું ગીત ગાઉં છું. એટલે આ પ્રકારની માનસિકતા વાળી પ્રજાને શું પીરસવું, શું ના પીરસવું, એનું વિવેક ભાન બનાવનારાએ કેટલું રાખવું જોઈએ? સર, એનાથી તમે સારો પોઈન્ટ કહ્યો, કારણ કે આ આતિકા ખંડાલા સાથે સાથે પેલું એક ઓય ઓય હતું, ખબર છે? તીરછી ઓય ઓય સાહેબ એકચ્યુઅલી બેન કરવું પડ્યું હતું, કારણ કે આ ગીતો બી આ સેમ છોકરાઓ છેડતી બેડતી કરતા હતા. એટલે સાહેબ પોઈન્ટ અત્યારે એ છે કે વી આર નોટ અ મેચ્યોર્ડ સોસાયટી. અને બીજું કે યસ, સમ સોર્ટ ઓફ પોલિસિંગ ઇઝ રિક્વાયર્ડ. ને આ વર્લ્ડ ઓવર તમે ક્યાંય બી જોજો આ પોલિસિંગ થાય છે. હું પેલું મોરલ પોલિસિંગ કે બે કપલ બેઠા હોય ને પોલીસે દંડો મારા હોય, હું એમ નથી કરતી, પણ હું આજે ઓય ઓય ને જે અશ્લીલતાનું પોલિસિંગ છે એની સાહેબ જરૂરત પડશે, થતી છે ને રહેવાની છે, પણ હવે આપણે એને કંટ્રોલ કઈ રીતે કહી શકીએ. એટલે પોઈન્ટ અત્યારે એ છે સાહેબ કે તમે જે ઓટીટી પ્લેટફોર્મ પર જે બી આપો છો, હું એમ રિપીટ કરું છું કે તમે એ જુઓ કે લોકોના મનમાં એક ઝેર થાય છે. એક્ઝામ્પલ, આમાં તો એક બીજો એક્ઝામ્પલ છે, પેલું શક્તિમાન આવતું હતું તો એમાં એનો તો પોઝિટિવ હેતુ હતો, કારણ કે સુપરમેન જેવો એનો હેતુ હતો કે ભાઈ સુપરમેન છે ને બધું કરી શકે છે. પણ શક્તિમાનમાં અનફોર્ચ્યુનેટલી બાળકો, અનફોર્ચ્યુનેટલી એટલો વર્ડ યુઝ કર્યો છે કે બાળકોના મનમાં એવું આવ્યું કે ભાઈ હું બી શક્તિમાન છું, હું બી બધું કરી શકું, કારણ કે બધાને સુપર હીરો બનવું ગમે છે. એટલે એની જોડે જોડે, એટલે ફરી રિપીટ કરીશ કે એની જોડે જોડે એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે જ્યારે મા બાપો બાળકો જોડે, આ મા બાપનો એક રોલ નહીં છે, આજે અમારે પેરેન્ટિંગના લેક્ચરો નથી લેવા, પણ એ તમારો રોલ છે કે તમે તમારા બાળકો જોડે જ્યારે કઈ બી જોવા બેસો છો ત્યારે એને પર્સપેક્ટિવ આપવાની જરૂર છે, આપણે એને સમજાવવાની જરૂર છે. એ ઇમ્પોર્ટન્ટ છે. એ બી મારે આજે એડ કરવું છે, કારણ કે આપણે એવરી ટાઈમ કહીશું કે ઓટીટી ખરાબ છે, ઓટીટી ખરાબ છે, તો એ પોલિસિંગ તો ભગવાન જાણે જ્યારે થવાનું હોય, પણ એટલીસ્ટ મા બાપ તો પોતાના બાળકોને પોલિસિંગ કરીને હેલ્પ કરી શકે છે. અભિલાષભાઈ જી, ઓટીટી ઉપર સ્ત્રીઓનું જે ફ્રીડમ સાથેનું, એક્સેસિવ ફ્રીડમ સાથેનું જે ચિત્રણ થઈ રહ્યું છે, એનાથી ઘણા લોકોને એ પણ તકલીફ છે. એમને જે એવી માનસિકતા વાળા છે કે સવારમાં સ્ત્રી ઉઠે, બધાને પગે લાગે, રસોઈ બનાવે, જમાડે, બપોરે ટાઈમ મળે તો કલાક ઊંઘે, સાંજે ફરી રસોઈ બનાવે, રાત્રે બધાને પગે લાગીને સુઈ જાય, માથે ઓઢીને, દુપટ્ટો ઓઢીને કે સાડલો. આ જે કલ્પના અથવા તો એક જે ઠોકી બેસાડેલી એક ડિસિપ્લિન હતી એમાંથી એ બહાર આવી ગઈ છે. એને અંદર શું જોઈએ છે, શું ગમે છે, નથી ગમતું એ વ્યક્ત કરી રહી છે. એ નથી ગમતું એ પણ એક મુદ્દો છે, પણ સાથે સાથે વાત એ પણ છે કે એટલું બધું પણ એક્સેસિવ એના પાત્રને ના બતાવો કે એને જે એક આંતરિક ફ્રીડમ મળી છે એના ઉપર ફરીથી કોઈ નિયંત્રણ. ઇટ શુડ બી અ વેરી બેલેન્સિંગ એક્ટ. તો સવાલ એ છે અભિલાષભાઈ કે ફિલ્મો માટે સેન્સર બોર્ડ એક નાનો ડાયલોગ પણ એવો ઓબ્જેક્શનેબલ હોય તો પાસ ના થાય. પછી જાહેર ખબરો માટે એમઆરટીપી એક્ટ છે. તો જે સોયમાંથી એક દોરો પસાર ના થઈ શકે એવી સોયના કાણામાંથી ઓટીટી ઉપર આખું ઊંટ પસાર થઈ જાય છે. તો આપ બંને જે વાત કરી કે ધેર શુડ બી એ સિસ્ટમ, જ્યાં સુધી ઓટીટી પ્લેટફોર્મને સીબીએફસી અંડરમાં તમે નહીં લઈ આવો ત્યાં સુધી આ બધી વાતો આપણે કરતા જ રહીશું. કારણ કે અત્યારે કોઈ કહ્યું, તમારી વાત બિલકુલ સાચી છે, રુધાન સાથે બી સમજ્યું કે અત્યારે કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન એવી છે નહીં. તમે બિનદાસ તમારો કન્ટેન્ટ માત્ર ને માત્ર એ ઓટીટી પ્લેટફોર્મની ટીમ પાસે એપ્રુવ કરાવીને એને રન કરી શકો છો. દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. સર, બીજી હવે હું એડ કરવા માંગુ છું આમાં કે સૌથી પહેલા સાહેબે જે ફિલ્મ બોર્ડ કહ્યું એમાં ડાયલોગ હવે એ બી સગવડ્યું થઈ ગયું છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ કે એ બી સગવડ્યું તેની રીતે ડાયલોગો કાપે છે યા નથી કાપતું, પછી હોબાલો થાય ત્યારે ડાયલોગો કાપે છે, એટલે એ સગવડ્યું છે, એટલે એ ફિલ્મ બોર્ડે જોવું જોઈએ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે આપણે ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ છીએ, એટલે આઈ મીન તમે બધા અત્યારે કહ્યું કે જે સાહેબે સ્ટાર્ટિંગમાં કહ્યું કે લોકોને બધી કલાનો ટાઈમ મળ્યો અને કલા હવે એ લોકોને જોબ મળ્યો, બધું અગ્રી કરું છું, પણ તમને શું લાગે છે હજી બહેનોનું કાસ્ટિંગ કાઉચ નથી ચાલતું? સાહેબ, કાસ્ટિંગ કાઉચ ચાલે છે, કારણ કે હવે પ્રેશર વધ્યો. હવે તમને એ સમજાય દો, એક પોઝિટિવ પોઈન્ટ બી છે, પણ એ સામે હવે લેટ અસ સે 10 લોકો પેલું રોલ માટે હોય તો એ લોકો બધાને હવે રોલની આશા વધી ગઈ, કારણ કે 10 અલગ સિરિયલો થાય છે, પણ એ સિરિયલોમાં થાય છે શું? પેલું તમે
જે કહ્યું કે ભાઈ આ ડાયરેક્ટરો ચોખ્ખું કહે છે ભાઈ તું નહીં કરશે તો કોઈ ઓર કરશે, બધી 10 લાઈનો ઊભી છે કરવા માટે, તારે કરવું હોય તો ભાઈ આ કાસ્ટિંગ કાઉચ વાળો ફંડા ચાલુ થઈ જશે. એટલે હજી મારી દીકરીઓ મારી બહેનો તો શોષણથી આવે જ છે. મોટા મોટી વાત કરું છું, મોટા મોટી, કે એ લોકો શોષિત તો થાય છે, અને જે નથી જે એક્સેપ્ટ નથી કરતી વિચ દે સ્ટેન્ડ, એ લોકોને ઘણીવાર ચાન્સ મળે છે. કારણ કે સારી સિરિયલો બી આવે છે, પોલીસ વાળી બહેનો પોલીસ વાળા છે, બહેનો ડિટેક્ટિવ છે, એ અમે સારું આવે છે, એટલે એ ગમે છે. પણ પોઈન્ટ અત્યારે શું છે સાહેબ કે આપણે અત્યારે અગર હું મેજોરિટીની વાત કરું, મેજોરિટી, કારણ કે હંમેશા વી ટોક ઓન મેજોરિટી, 5 સારી હોય અને 10 આવી બધી આડી અવળી વાળી હોય તો એ ઇટ શોઝ આપણું ફોકસ 10 પર જાય છે. એટલે મારે હજી બી કેવું છે આ બધા નિર્માતાઓને કે તમારી એક રિસ્પોન્સિબિલિટી છે સોસાયટીને, ખાલી પૈસા કમાવાની ચિંતા ના કરો. કારણ કે રિપીટ કરીશ કે ગદ્દર બી હિટ થઈ છે, એ કે આ બધા તમારા આડાવલા કરીને હિટ નથી થઈ, એક સારી એની સ્ટોરી લાઈન છે, એક સ્ટ્રોંગ સ્ટોરી લાઈન પર હિટ થાય. પણ અનફોર્ચ્યુનેટલી ઘણા પ્રોડ્યુસરોને ડાયરેક્ટરોને એવી રીતે આડાવડા રીતે પૈસા કમાવા છે. કારણ કે એ લોકોને થાય છે કે બેનને પેલી યલો સાડીમાં ટ્રાન્સપેરન્ટ બતાવશું તો અમને પૈસા પેલો પૈસા મળી જશે. મળે છે, હું ના નથી પાડતી, પણ તમે એના લીધે તમારા પૈસા કમાવા માટે તમે આપણા દેશની યુથને બગાડી રહ્યા છો, દેશને બગાડી રહ્યા છો. જે હંમેશા બધા કહે છે ને મારા અમે દેશપ્રેમ, તો તમારો ખાલી દેશપ્રેમ શું કે ઇન્ડિપેન્ડન્સ જે દેખાડવાના નથી, તમારો દેશપ્રેમ અગર તમે સારી ફિલ્મો બનાવશો એ દેખાડવાનો છે. રુઝાન, અભિલાષભાઈએ બહુ જ ગવર્મેન્ટના રોલની જે વાત કરી કે આ જે બી કન્ટેન્ટ છે એને પણ સેન્સરમાં લઈ લેવું જોઈએ, તો સવાલ એ છે કે રોજના મારા ખ્યાલથી દુનિયામાં 1 લાખ જેટલા વિડીયો અપલોડ થતા હોય કે બહુ વધારે થાય, YouTube પર તો બહુ થાય છે. સપોઝ સિરિયલના એપિસોડ બનતા હોય તો એને ફિલ્ટર કરવા માટે સેન્સર બોર્ડ કે એવું કોઈ બોડી બનાવો તો તમારે માણસોનો પાવર કે સંખ્યા કેટલી જોઈએ? હાઉ વુડ યુ એના માટે આજકાલ સર ઇફ યુ ટોક ઇન ધેટ વે ધેર આર બેસ્ટ ઇઝી વેઝ. કારણ કે આજની તારીખમાં થેન્ક્સ ટુ આર્ટિફિશિયલ એઆઈ થયું છે શું કે તમે આખા YouTube ના વિડીયો એને આપશો તે ફટાફટ એનું એ કરી લેશે કે ભાઈ એની સ્ટોરી લાઈન યા જે બી કહેશે એ આપી દેશે તમને. તો આપણે એમાં એ મૂકી શકીએ છીએ કે ભાઈ તમે એમાં જે ડાયલોગ પોઈન્ટ ઓફ વ્યૂ થી યા જે બી વ્યૂ એ સી ધીસ ઓલ કેન બી મેનેજ થેન્ક્સ ટુ ટેકનોલોજી. ઉલટું સાહેબ હવે તો ઈઝી થઈ ગયું છે, અને એકવાર એ ફિલ્ટર થઈ જાય અને એ ફિલ્ટર પછી માણસ આવે જોવાય અલગ વાત છે, હ્યુમન રિસોર્સ જોઈએ આપણને, પણ એ થઈ શકે છે. એટલે સાહેબ કઈ બી ઇમ્પોસિબલ નથી. અને આ થેન્ક્સ ટેકનોલોજી એટલે બધા, પણ લોકોનું અમારી ગવર્મેન્ટનું વિલ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એને કરવું છે કે નથી કરવું, કે પછી એને પેલું ધર્મ ખતરે મેં કરવું છે, તો પછી અગર એ જ છે તો પછી એમાં તો પછી યુ કેન ડુ એનીથિંગ નો સાહેબ. આજે રુઝાન તમારો ગુસ્સો બહુ વ્યાજબી છે. અભિલાષભાઈ, આપે જે કહ્યું કે દેર શુડ બી એ સિસ્ટમ, અને મંત્રી અનુરાગ ઠાકુરે આના કન્ટેન્ટ ઉપર થોડો ગુસ્સો પણ વ્યક્ત કર્યો. તો સવાલ એ જ છે ફરીથી, પોલિટિકલ વિલ, સરકાર તમારી છે, તંત્ર તમારું છે, કાયદા તમારા છે, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, શું કરવું, હુ ઇઝ સ્ટોપિંગ ધેમ? સૌથી પહેલો તો વાત કરું, આમની વાત સાથે કનેક્ટ કરું તો પ્રોડ્યુસર કે ડિરેક્ટરને કોઈ અધિકાર જ નથી આ કન્ટેન્ટ નક્કી કરવાનો. સૌથી પહેલા દે આર જોબ વર્કર, એટલે એક જોબ મળે છે, ઉપરથી ઓર્ડર મળે છે કે આ બનાવવું છે, બનાવીને આપે છે. કોણ ઉપર સર જરા બોલો? પ્લેટફોર્મ તરફથી કહેવામાં આવે છે. એટલે પ્રોડ્યુસર ડાયરેક્ટર પોતાની મરજી મુજબ કંઈ કરી જ નથી શકતો અત્યારે. ત્યાં સુધી કે કન્ટેન્ટ શૂટ થઈ જાય, એડિટ થઈ જાય, ફાઇનલ પ્રિવ્યુમાં જાય ને એ પછી પણ ઉપરથી કહેવામાં કે इसमें ये सीन डालो, ये सीन निकालो. કારણ કે પૈસા ઓટીટી પ્લેટફોર્મ ચૂકવે છે. એટલે પ્રોડ્યુસર કે ડિરેક્ટર એ પોતાના મનના હકદાર નથી આજે પણ. એટલે એવો કોઈ પણ પ્રોડ્યુસર ડાયરેક્ટર દાવો કરતો હોય કે મેં મારી વસ્તુ ચલાવી, તો એ વાત સાથે હું ક્યારેય સંમત નથી. વાત નંબર 2, એની પ્રિવ્યુ ટીમ પણ અગેન ફરી વખત હું લાવું છું કે દે આર ડિપેન્ડ ઓન માર્કેટિંગ ટીમ. માર્કેટિંગ ટીમમાં એની ઉપર જ ડિપેન્ડ હોય છે કે ભાઈ કોણ કયા કન્ટેન્ટમાં કેટલા પૈસા આવે છે. વાત નંબર 3, ફરી વખત કહું છું કે બેસ્ટ કન્ટેન્ટ ઓટીટી પર સફળ થયા હોય એના હજારો દાખલા આપણી પાસે છે. વાત નંબર 4, આપણે યુટ્યુબની વાત કરી કે યુટ્યુબમાં ચેનલ બ્લોક થઈ જાય છે, પણ એ ત્યારે થાય છે કે ચેનલ યુટ્યુબને આપણે કમ્પ્લેન જનરેટ કરીએ છીએ ત્યારે બ્લોક કરે છે, સરકાર એને બ્લોક નથી કરતી. યુટ્યુબ પોતે આ બાબતમાં પગલા લે છે. ના, અત્યારે ઘણી યુટ્યુબ ની જે પેલી ફેક હોય યા સરકાર વિરુદ્ધ બોલતી હતી ખોટું હા, એટલે યુટ્યુબ ને જાણ કરવાની. સરકારે બ્લોક કરીને સર, સરકાર ડાયરેક્ટ બ્લોક નથી કરી શકતી. ના, એને યુટ્યુબ ને જાણ કરવાની છે. અરે બસ સરકાર ઓબ્વિયસલી એટલું તો ગવર્મેન્ટને ફોલો કરવું જ પડે. પણ એ કન્ટેન્ટ ચડાવતા પહેલા એને કોઈ રોક નથી. પહેલા તો એ ચડાવી શકે. આજે ફિલ્મો તમે સેન્સર સર્ટિફિકેટ વગર થિયેટરમાં નથી લાવી શકતા. ત્યાં ચરી તો જાય છે, પછી એમ લાગે ખોટું આવ્યું છે, અને ત્યાં સુધીમાં 1 મિલિયન વ્યૂ થઈ ગયા હોય છે.
એટલે પછી નીકળે તો ફરક નથી પડતો કોઈ. અભિલાષભાઈ. એપિસોડ માટે એક જ મિનિટ એપિસોડ પોઈન્ટ ઓફ મને યાદ છે કે પહેલા દૂરદર્શન ઝી ને આવા ટીવીમાં જ અમારે પાયલટ એપિસોડો શૂટ કરીને પાસ કરવાતા હતા. એ હતું પછી એ લોકો કરે પછી આગળ વધતું હતું સાહેબ. એટલે આ તમે જે ઓટીટી ની મને કહો છો આઈ ડોન્ટ નો આઈ એમ નોટ શ્યોર બટ એઝ યુ આર સેઇંગ આઈ ટેક ઇટ ફ્રોમ ધ ફેસ વેલ્યુ કે હવે થિંગ્સ હેવ ચેન્જ. પણ એ કેટલી ઓટીટી જે 5-10 જે મેઇન ચાલે છે બરોબર છે, પણ એ સિવાય બીજી હવે જે નાની મોટી ઓટીપી છે એમાં તો એ નથી. ઉલટો સામેથી આવા પ્રોડ્યુસરો જાય કે દેખો મેરા ये चर्चा करने तो પેલા ઓટીટી લાઈન મને બી કમાણી થશે, ભલે ને આડું અવળું કન્ટેન્ટ ચડતું હોય. નથી એ રીતે નથી ચાલતું, કારણ કે પૈસા મોટા લડતા હોય છે. એટલે કોઈ પણ માણસ તમે ગમે તે લઈને જાઓ એટલે પૈસા આપી દે એવી વાત નથી આવતી. તમારી વાત બિલકુલ સાચી છે. દૂરદર્શનમાં આજે પણ એ પ્રોસિજર છે, કારણ કે દૂરદર્શન સરકાર હસ્તક છે, એટલે એમાં તો આજે પણ પ્રોસિજર છે કે પાયલોટ એપિસોડ જાઓ, પાયલોટ પહેલા કન્ટેન્ટ તમારું સિલેક્ટ થાય, પછી તમને પહેલા 4 એપિસોડ બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપે, એ 4 એપિસોડ પાછા પ્રિવ્યુ થાય, એ પછી તમને ટેલિકાસ્ટ ટાઈમ નક્કી 13 એપિસોડ પછી 13 એપિસોડ જ પછી ધીરે ધીરે પછી 13 ના મલ્ટિપ્લિકેશનમાં આપે, જેમ જેમ તમારી ટીઆરપી મેન્ટેન થતી જાય 13 ના મલ્ટિપ્લિકેશનમાં વર્ષ. ભલે દૂરદર્શન અત્યારે આપણે જોઈએ છીએ કે ક્યાંય નથી, એની પાસે એટલા બધા પ્લેટફોર્મ સામે આવી ગયા છે, પરંતુ પ્રાઇવેટમાં આ બધી કોઈ કકડાટ નથી હોતો. પ્રાઇવેટમાં માત્ર ને માત્ર પોતાનું રેવન્યુ જનરેટ કરી શકે એવું કન્ટેન્ટ લાવો. દર્શક મિત્રો, એટલો વાસ્ટ સબ્જેક્ટ છે, એટલા બધા મુદ્દા ટચ કરવાના બાકી છે. દાખલા તરીકે એક મુદ્દો છે અભિલાષભાઈ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એસ્થેટિક્સ એન્ડ ઓબ્સિનિટી. એ બંને ઇન્ટરમિંગલ કે ઇન્ટરવોવન છે, પણ એ તમે કઈ રીતે વ્યક્ત કરો છો, રજૂ કરો છો. હોલિવૂડની બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફિલ્મમાં તમે એકદમ ઇન્ટિમેટ સીન જુઓ, તેમાં ત્યાં સુધી બે પાત્રો પહોંચે ત્યાં સુધીની જે સ્ટ્રગલની જે ઘટના હોય છે, પછી એનાથી ઓછું કંઈ જ ન. અહીંયા કારણ વગર જે બતાવે છે. દર્શક મિત્રો, રૂસાન વી આર રનિંગ આઉટ ઓફ યા નેક્સ્ટ ટાઈમ આપણે આ જ વિષયને લઈને હજી પણ આગળ આના ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા લઈએ. બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. વી વિલ હેવ અનધર એપિસોડ ઓન ધીસ. સ્ટે ટ્યુન નેક્સ્ટ વીક. સી યુ. ગુડ નાઇટ.